વેધરની ડિટેલ અપડેટ હું આપી રહી છું થોડી જ વારમાં વિડીયો બનાવીને, પણ અત્યારે મને થયું તમને હું આ સેટેલાઇટ ઇમેજ બતાવી દઉં. જો તમે રાજકોટ બાજુ જવાના હો તો અમદાવાદથી રાજકોટનો આ રસ્તો છે. સુરત બાજુ દક્ષિણ ગુજરાતમાં આખું વલસાડ સહિત સ્થિતિ શું કામ છે એના પરથી તમને દેખાતું હશે. અને આપણું આખું આ ભારત બહુ જ અપવાદરૂપ કિસ્સાઓમાં, એટલે પહેલા આવું થયું હશે કે કેમ એ ખબર નથી, પણ ભારતથી લઈને એટલે અહીંયા આ પશ્ચિમી ઘાટ આખા ભારત પર વાદળો છવાયેલા છે. આ ઉપર ચાઇના સુધી વાદળ છે અને છેક સુધી કોરિયા સુધી આ લાંબી વરસાદની આખી રેન્જ બનેલી છે. અપવાદરૂપ કિસ્સાઓમાં આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે. અને હવે તમે આ ગુજરાત ને ભારત જોઈ લો. બહુ જ સાવચેત રહેજો. તંત્ર જે કહે છે એ બધી જ સૂચનાઓનું પાલન કરજો. કોઈ જ કારણ કે કામ વગર હાલો પૂર જોવા જઈએ, નદીમ વરસાદ જોવા જઈએ એમ કરીને નહીં નીકળતા. મોજ ને વરસાદ ને બાકી બધું આપે બરાબર છે. અમદાવાદીઓ ખાસ એલર્ટ પર રહેજો, કેમ કે આ ઉદયપુર બાળો ઉપરનો વિસ્તાર છે. વીજળી સાથે ભયાનક વરસાદ વરસી રહ્યો છે. આ બધું જ આ આખું જે હું તમને આ રસ્તો બતાવી રહી છું એ અમદાવાદથી સૌરાષ્ટ્ર જવાનો કનેક્ટિંગ રોડ છે. દક્ષિણ ગુજરાતમાં એના કારણે શું સ્થિતિ થઈ ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ. વલસાડ ભયંકર પૂર હેઠળ છે અને હવામાન અત્યારે હવે આપણી પરીક્ષા કરવાનું છે. માણસ બહુ જ શક્તિશાળી, એક વરસાદ પડે ને એની તાકાત આપણને ખબર પડી જાય અને આપણને સમજાઈ જાય કે કોણ કેટલું શક્તિશાળી. અલર્ટ રહો. ચાર્જિંગ બધું કરીને રાખજો. ફોન ને કનેક્ટિવિટી સાથે જોડાયેલા રહેજો. બહુ જ બધા હાઈવે બંધ કરવા પડી રહ્યા છે. જો ટ્રાવેલ કરવાનું કે મીટિંગ વગેરે આયોજન હોય તો એને કેન્સલ કરવું પડશે. નમસ્કાર.